નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। કાલે આપણે ભાગ 4ની અંદર વાત કરી હતી કે દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ આપણે કેવી રીતે ચકાસતા હતા। તો અહીંયા આપણે હવે વાત કરવાની છે ત્રિઘાત બહુપદીની। તો ત્રિઘાત બહુપદી માટે એક ઉદાહરણ આપેલું છે તમને। તો ઉદાહરણ નંબર 5 કે ચકાસો કે 3 - 1 - 1/3 એ ત્રિઘાત બહુપદી p of x ના શૂન્યો છે। અહીંયા જો ઘાત આપણને કેટલી આપી છે, મોટામાં મોટી 3 ઘાત આપી છે। તો આ તમારી બહુપદી ત્રિઘાત બહુપદી થશે। અને તે પછી શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો પહેલાં આપણે એવું સાબિત કરવાનું છે કે શૂન્યો છે, આ ચકાસવાનું છે। અને પછી શું સાબિત કરવાનું છે તો કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો અહીંયા પણ બે પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તમને। તો પહેલાં આપણે શૂન્યો છે કે નહીં પહેલાં એ ચેક કરવાનું છે, પછી આપણે સંબંધ ચકાસવાનો છે। તો જે તમને આ 3 કિંમતો આપેલી છે, આ 3 કિંમતો p of x ના શૂન્યો છે। તો પહેલાં એ ચેક કરશું। તો પહેલાં તો લખવી આપણે કે ધારો કે p of x બરાબર, ચલો બહુપદી લખવી 3x³ - 5x² - 11x - 3। ચલો આ બહુપદી મળી આપણને। એમાં પહેલાં x બરાબર 3 માટે વાત કરવી। તો p કૌંસમાં જ્યાં તમને x દેખાય ત્યાં તમારે 3 મૂકવાના। 3 એમને x ની જગ્યાએ 3, 3^3 - 5, 3^2 - 11 કૌંસમાં 3 -3। હવે શું કામ કરવાનું, તો જે ઘન વર્ગ હોય એનું આપણે વિસ્તરણ કરવાનું। તો પહેલાં 3 એમને 3^3 3 તરી 9, 9 તરી 27 -5 એમને 3^2 9 -11 કૌંસમાં 3 -3 એમને। ચલો એના પછી ગુણાકાર કરવી। 27 × 3 27 તરી 81 -9×5 45 -11 તરી 33 -3। ચલો 81 એમને આ માઇનસ જે 3 પદ છે 3 એનો સરવાળો કરવી। તો 33 ને 3 36, 36 ને 45 એટલે કે 81, 81માંથી 81 જાય તો શું જવાબ મળે? 0। તો અહીંયા તમને 3 છે એ 0 જવાબ મળે છે કે x બરાબર 3 માટે તમને 0 જવાબ મળ્યો। તો અહીંયા તમારું જે પહેલું છે તો 3 કિંમત મૂકતા બહુપદીનો જવાબ 0 મળે છે। તો 3 છે એ બહુપદીનું શૂન્ય છે। પછી આપણે બીજાની વાત કરવી કે -1 માટે। તો અહીંયા લખવું હોય તો આપણે લખી શકવી કે 3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે। ચલો હવે બીજા માટે, બીજું આપણને કઈ કિંમત આપી છે? x બરાબર -1 માટે। ચલો જ્યાં જ્યાં તમને p of x છે રકમ આપી છે 3x³ -5x² -11x -3, જ્યાં જ્યાં તમને x દેખાય ત્યાં શું મૂકવાનું આપણે? -1। ચલો -1 3 કૌંસમાં -1^3 5 કૌંસમાં -1^2 -11 -1 -3। ચલો બરાબર નીચે બરાબર 3 એમને -1^3। હવે 1^3 તો 1 જ થશે, પણ નિશાની માટે ખાસ ધ્યાન રાખવાનું કે માઇનસની ઉપર જો ઘાત એકી સંખ્યા હોય એટલે કે 1, 3, 5, 7 આવી હોય તો માઇનસ એમને એમ રહેશે, અને જો બેકી સંખ્યા હોય તો માઇનસનું શું થઈ જાય? પ્લસ। તો માઇનસ નિશાની એમને એમ 5 એમને -1^2 +1 -11 -1 -3 એમને 3 × 1 એટલે કે -3 5 × 5 +11 × 11 -3 એમને। ચલો 3 ને 5 8, 8 ને 3 11, તો -11 આ +11 તો જવાબ તમને મળ્યો 0। તો p -1 ની કિંમત, તો -1 માટે બહુપદીનું મૂલ્ય 0 થાય છે। તો એનો અર્થ શું થઈ ગયો કે -1 એ
આપેલ બહુપદીનું શૂન્ય છે। અહીંયા રકમમાં જ આપણને કીધું છે કે આ ત્રણેય બિંદુ છે, આ ત્રણેય એક્સની કિંમતો એ ત્રિઘાત બહુપદીનું શૂન્ય છે એ ચકાસવાનું છે, એટલે શૂન્ય હશે જ તે। અને જો જવાબ તમારો 0 ન આવે તો એનો અર્થ એમ થાય કે તમારો ક્યાંક દાખલામાં અહીંયા ક્યાંક ભૂલ છે। ચલો ત્રીજા માટે, તો x બરાબર -1/3 માટે p ઓફ x લખ નાખવી, 3x ઘન -5x વર્ગ -11x -3। ચલો 3 એમને એક્સની કિંમત મૂકશું આપણે -1/3 નો ઘન -5 -1/3 નો વર્ગ -11 -1/3 -3। ચલો 3 એમને -1 નો ઘન -1/3 નો ઘન 27 -5 એમને -1 નો વર્ગ +1 3 નો વર્ગ 9 -11 -1/3 -3 એમને। ચલો 3 એ છેદ ઉડાડી તો 9 તરી 27, એટલે જવાબ આવે -1/9। અહીંયા -5/9 માઇનસ પ્લસ 11/3 -3। ચલો આ બેનો લસા લેવી, આ બેનો લસા લેવી, આ બેનો લસા એટલે છેદમાં 9 એમને -1 -5 એમને પ્લસ એમને। ચલો 3 અહીં છેદમાં કંઈ ન હોય તો 1 3 × 3 11 -3 તરી 9। ચલો 5 ને 1 6 એટલે કે -6/9 વત્તા 11માંથી 9 જાય તો 2/3। ચલો અહીંયા છેદ ઉડાડવી, 2 તરી 6 3 તરી 9 તો -2/3 વત્તા 2/3। આનો જવાબ શું આવે? 0। તો p કૌંસમાં -1/3 આની કિંમત તમને શું મળી? 0। તો -1/3 એ આપેલ બહુપદીનું શૂન્ય છે। ચલો આ દાખલો રહ્યો, એમાં તમને 3 કિંમતો કીધી હતી આપણને કે ત્રિઘાત બહુપદીના શૂન્ય છે ચકાસો। તો શૂન્યો છે ચકાસવાનું હોય ત્રણેય બિંદુ 3 -1 અને -1/3 એની કિંમત મૂકવાની બહુપદીમાં અને એનું મૂલ્ય શોધવાનું। જો મૂલ્ય શોધતા તમને જવાબ 0 મળે છે તો એ બહુપદીનું શૂન્ય છે। અહીંયા તમને 3 કિંમત આપેલી છે, તો ત્રણેય કિંમત માટે કામ કરવાનું છે। અહીંયા સુધીનું પહેલું પ્રશ્ન પૂછ્યો તો આ પહેલા પ્રશ્નનો જવાબ થયો। આના પછી હવે તમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। તો સંબંધ ચકાસવાનો છે તો એના માટે સૌથી પહેલી વસ્તુ કે જે આપેલ બહુપદી છે, તો એ આપેલ બહુપદી p ઓફ x બરાબર 3x ઘન -5x વર્ગ -11x -3 ને વ્યાપક સ્વરૂપ, ચલો ત્રિઘાત માટેનું વ્યાપક સ્વરૂપ। ચલો ત્રિઘાત છે તો પહેલા ઘન આવે, પછી વર્ગ આવે, પછી અચળ પદ આવે, x આવે ને છેલ્લે અચળ પદ a b c અને d સાથે સરખાવતા। તો અહીંયા આપણી પાસે સરખાવો એટલે પહેલી વસ્તુ એની કિંમત કેટલી છે આપણી પાસે? તો કે 3, બી ની કિંમત કેટલી છે? -5, સી ની કિંમત -11 અને ડી ની કિંમત થશે તમારી -3। ચલો એની પછી શૂન્યો એટલે કે અહીંયા 3 શૂન્યો મળશે, પહેલું આલ્ફા, પછી બીટા અને ત્રીજું ગેમા। ચલો પહેલું આલ્ફાની કિંમત કેટલી છે આપણી પાસે? 3, બીટાની કિંમત -1 અને ગેમાની કિંમત -1/3। આ તમને 3 શૂન્યો મળ્યા છે। હવે શું કામ કરવાનું? તો હવે આપણે ત્રણેય જે સંબંધ છે એ આપણે ચકાસવાના છે। પહેલો સંબંધ શું છે આપણી પાસે? તો કે શૂન્યોનો સરવાળો। ચલો શૂન્યોનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા। સૂત્ર શું છે? તો કે -b/a।
ચલો આલ્ફા બીટા અને ગેમાની ત્રણેયની કિંમત મૂકવાની છે. આલ્ફાની કિંમત 3 વત્તા બીટાની કિંમત -1 વત્તા ગેમાની કિંમત -1/3 બરાબર -b/1. ચલો -b તો માઇનસ એમને એમ, અને બીની કિંમત કેટલી છે? -5. એ આપણે કાઉન્સમાં લખશું, છેદમાં એની કિંમત છે 3, માઇનસ માઇનસ પ્લસ, એટલે કે 5/3 જવાબ આવો પડે. તો આ બાજુ જમણી ડાબી સાઈડ પણ આપણે ચેક કરવી. 3માંથી -1 જાય તો કેટલા વધશે? 2 પ્લસ માઇનસ માઇનસ 1/3. ચલો અહીંયા લસા લેવી, 3 અને 2 નો લસા, તો છેદમાં 3 એમને એમ, 3 દુ 6 -1, અહીંયા 5/3 એમને, 6માંથી 1 જાય તો 5/3 બરાબર 5/3. અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થઈ? સરખી થઈ. તો તમારો જવાબ પહેલો જે સંબંધ છે આપણે ચકાઈશું. એની પછી બીજો સંબંધ વાત કરવી. તો બીજો સંબંધ શું હતો? કે શૂન્યોનો બબ્બે શૂન્યોનો ગુણાકાર સરવાળો. ચલો બીજો સંબંધ ગુણાકાર સરવાળો, એટલે કે આલ્ફા બીટા વત્તા બીટા ગેમા વત્તા ગેમા આલ્ફા બરાબર. તમને યાદ રખાયું હતું મેં, અહીંયા -b/a છે તો b પછી શું આવે? તો કે c. તો c/a. નિશાની પહેલામાં માઇનસ આવશે, બીજામાં પ્લસ આવશે, અને જે ત્રીજું આવશે એમાં પાછું માઇનસ આવશે. ચલો આલ્ફા અને બીટાની કિંમત. આલ્ફાની કિંમત છે આપણી પાસે 3, બીટાની કિંમત -1 પ્લસ -1/3 વત્તા ગેમાની કિંમત -1/3 અને આલ્ફાની કિંમત 3 બરાબર c/a. ચલો c ની કિંમત છે -11, એની કિંમત છે 3. તો જવાબ તમારો આવે છે -11/3. અહીંયા આપણે ચેક કરવી, 3 ગુણ્યા 1 એટલે કે -3, માઇનસ માઇનસ પ્લસ 1/3. અહીંયા 3 3 કેન્સલ, -1. ચલો અહીંયા વ્યવસ્થિત લખ નાખવી, અથવા તો આ સ્ટેપ અહીંયા લખ નાખવી બરાબર -11/3. ચલો અહીંયા શું કરવાનું? તો કે 3 ને 1 4, તો -4 વત્તા 1/3, છેદમાં કંઈ ના હોય તો 1, લસા લેવી, 3 1 3, આ -11/3 એમને. ચલો 3 1 3, 3 ચોક 12 વત્તા 1, -12માંથી +1 જાય તો -11/3. અહીંયા પણ -11/3. તો ડાબી બાજુ અને જમણી બાજુ કેવી મળી આપણને? સરખી. તો આપણે 2 કેસ થયા. હવે ત્રીજા કેસ માટે. ત્રીજો કેસ શું છે આપણી પાસે? ત્રીજો સંબંધ શું છે આપણે? તો કે શૂન્યનો ગુણાકાર. ચલો શૂન્યનો ગુણાકાર, આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા બરાબર સૂત્ર શું છે આપણી પાસે? -d/a. ચલો આલ્ફાની કિંમત 3, બીટાની કિંમત -1 અને ગેમાની કિંમત -1/3 બરાબર. ચલો માઇનસ નિશાની એમને એમ. ડીની કિંમત છે -3 અને છેદમાં એની કિંમત કેટલી છે આપણી પાસે? 3. માઇનસ માઇનસ પ્લસ, 3 3 કેન્સલ, જવાબ શું આવે? 1. અહીંયા ચેક કરવી, 3 3 કેન્સલ, માઇનસ માઇનસ પ્લસ 1. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ કેવી થાય છે? સરખી. તો અહીંયા તમારી સાબિતી થઈ ગઈ. તો સૌથી પહેલાં દાખલામાં આપણે પેલા બહુપદીના શૂન્યો શોધશું, એ આપણે આગળ કામ કર્યું. એની પછી તમને બીજો પ્રશ્ન એવું પૂછ્યો છે સંબંધ ચકાસો. તો અહીંયા ત્રિઘાત બહુપદી છે, તો ત્રિઘાત બહુપદી માટે આપણે 3 સંબંધ આવે છે. પહેલો આપણે છે શૂન્યોનો સરવાળો, બબ્બે શૂન્યોનો ગુણાકાર સરવાળો, અને ત્રીજું છે શૂન્યોનો ગુણાકાર. આ ત્રણેય સંબંધમાં આપણે કિંમત મૂકીને દાખલો ગણવાનો થાય છે. આ દાખલો તમારે 3 થી 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. તો વ્યવસ્થિત સારા અક્ષરે આ દાખલો લખવાનો થશે તમારે. હવે એની પછીની રીત છે જે તમારે જે અત્યંત આઈએમપી છે એ રીત છે તમારી કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે આપેલો હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીંયા પ્રશ્નમાં તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે.
તો અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમને આ ચેપ્ટરમાંથી 2 દાખલા અત્યંત આઈએમપી જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે. પહેલી જે રીત છે એમાં શું છે કે તમને બહુપદી આપેલી હોય અને એમાંથી તમારે સંબંધ ચકાસવાનો હોય તો આ પહેલી રીત થઈ. અને બીજી રીત થશે તમને સંબંધ આપેલો હોય એમાંથી તમારે દ્વિઘાત બહુપદી શોધવાની છે, તો આ તમારી બીજી રીત. તો આ 2 રીત તમારે મોસ્ટ આઈએમપી પરીક્ષામાં 2માંથી ગમે તે એક રીતનો દાખલો ફરજિયાત હોય છે. તો અહીંયા ખાસ ધ્યાન દેજો. તો શરૂઆતમાં તમને દ્વિઘાત બહુપદીના આ જે શૂન્યો છે, શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આપેલો છે, એના ઉપરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો આમાં શું કામ કરશું? પહેલાં તો સૌથી પહેલાં જે સરવાળો અને ગુણાકાર આપ્યો છે એ લખશું. તો શૂન્યોનો સરવાળો બરાબર કેટલા આપ્યા છે તમને? સરવાળા બરાબર -3 છે, ગુણાકાર બરાબર 2 છે. કારણ કે અહીંયા શબ્દ લખ્યો છે અનુક્રમે, એટલે કે સરવાળા માટે -3 અને ગુણાકાર માટે 2. તો સરવાળાની કિંમત થશે -3. ચલો, શૂન્યોનો સરવાળો દ્વિઘાત બહુપદી માટે શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે આપણી પાસે? તો કે -b/a બરાબર -3 એમને. ચલો, -3 એમને છેદમાં કંઈ ના હોય તો શું લખીએ આપણે? 1 ઉપરના ને ઉપર સાથે સરખાવવાનું, નીચેના ને નીચે સાથે. તો -b બરાબર -3k, a બરાબર 1k, જ્યાં k શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. અહીંયા તમારે જે ઉપરનું છે એને ઉપરના સાથે સરખાવવાનું, નીચેના અને નીચેની સાથે. આ માઇનસ નિશાની b ને આપી દેવાનું, એટલે કે -b બરાબર -3, a બરાબર 1k અને પાછળ k લગાડો. આ k શું છે? શૂન્યેતર વાસ્તવિક સંખ્યા. ચલો, એની પછી હવે શું કરવાનું તમારે? તો કે b ની ને a ની કિંમત શોધવાની. તો b આ જે માઇનસ નિશાની છે, માઇનસ માઇનસ સામે કેન્સલ થઈ જાય, તો જવાબ આવશે b બરાબર 3k. ચલો, b ની કિંમત મળી ગઈ. અહીંયા તમને a ની કિંમત મળી ગઈ. તો a અને b બંનેની કિંમત મળી ગઈ છે આપણને. હવે બાકી શું વધશે? તમારી c ની કિંમત. તો c ની કિંમત આપણને શેના ઉપરથી મળશે? ગુણાકાર ઉપરથી. તો બીજું લખવી, શૂન્યોનો ગુણાકાર બરાબર, ચલો ગુણાકાર કેટલો આપ્યો છે તમને? 2. ગુણાકારનું સૂત્ર તો કે c/a બરાબર 2. ચલો, હવે આપણે a અને b ની કિંમત છે, આપણે c ની કિંમત જોઈએ. તો c બરાબર 2 એમને. આ a છેદમાં છે, બરાબરની ઓલી બાજુ જશે તો ગુણાકારમાં જાય. ચલો, c બરાબર 2 ગુણ્યા a ની કિંમત મૂકી દેવી. એની કિંમત શું છે આપણી પાસે? 1k. ચલો, c બરાબર 2 ગુણ્યા 1 એટલે કે 2k થશે. તો c ની કિંમત કેટલી મળી તમને? 2k. તો અહીંયા તમને a, b અને c ત્રણેયની કિંમત મળી ગઈ. હવે દ્વિઘાત બહુપદી છે આપણી પાસે. હવે a, b અને c ની કિંમત આપણે શા માટે શોધી હતી? તો a, b અને c ની કિંમત દ્વિઘાત બહુપદીના વ્યાપક સ્વરૂપમાં મૂકતા. વ્યાપક સ્વરૂપ જે છે આપણી પાસે, વ્યાપક સ્વરૂપ શું છે? તો કે p of x બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c. આમાં તમારે a, b અને c ની કિંમત મૂકો એટલે તમને દ્વિઘાત બહુપદી મળી જાય. તો p of x બરાબર નીચે બરાબર એમને. ચલો, a ની કિંમત કેટલી છે? 1kx વર્ગ વત્તા b ની કિંમત 3kx વત્તા c ની કિંમત 2k. ત્રણેયમાંથી k કોમન કાઢી નાખવાના. તો અહીંયા કેટલા વધશે? તો કે x વર્ગ વત્તા અહીંયા કેટલા વધે? 3x વત્તા 2. તો આ તમારું બહુપદી થઈ ગઈ છે p of x, જે તમારી દ્વિઘાત બહુપદી છે. તો p of x એ માંગેલ દ્વિઘાત બહુપદી છે. હવે અહીંયા કેમ આપણે k વાળું સ્વરૂપ મળ્યું? તો એની ચર્ચા કરવી. તો કે સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તેવી આપણને અસંખ્ય દ્વિઘાત બહુપદી મળી શકે.
તો એટલા માટે થઈને આપણે કે ધાર્યું કે કેની કિંમત તમે 1 મૂકો તો આ બહુપદી છે એમને મળશે, 2 મૂકો તોય મળશે, 3 મૂકો તોય મળશે. તો કેની કિંમત તમે ગમે તે વાસ્તવિક સંખ્યા મૂકશો તો તમને અહીં અસંખ્ય બહુપદીઓ મળી શકશે. એટલે આપણે દ્વિઘાત બહુપદી કેના સ્વરૂપમાં આપણે શોધવાની છે. તો અહીંયા તમારે સૌથી પહેલાં દાખલામાં ધ્યાન દેવાનું છે. તો પહેલાં શૂન્યનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 આપ્યા છે. તો પહેલાં -3 લખવાના, શૂન્યનો સરવાળો બરાબર સરવાળાનું સૂત્ર -b/a -3 છેદમાં કંઈ ના હોય તો 1. જો અહીંયા અપૂર્ણાંક આપેલો હોય તો એ પ્રમાણે લખવાનું. ચલો -b બરાબર -3k, a બરાબર 1k, ખાલી k લગાડવાના છે અહીંયા. ચલો b એમને માઇનસ કેન્સલ એટલે કે 3k. બીની કિંમત મળી ગઈ, એની કિંમત મળી ગઈ. હવે તમારે સીની કિંમત બાકી છે. તો સીની કિંમત શેના ઉપરથી મળશે? ગુણાકાર ઉપરથી. તો શૂન્યનો ગુણાકાર બરાબર 2, સીના છેદમાં a બરાબર 2, એ જશે ઉપર 2 ગુણ્યા a. હવે એની કિંમત જે આપણને મળી છે એ અહીંયા મૂકી દેવાય. તો એ મૂકશો એટલે 2 ગુણ્યા 1 એટલે 2k થશે. પણ અહીંયા જે k વાળું કામ કર્યું છે આ રીતે સરખાવવાનું, એ કામ તમારે અહીંયા કરવાનું નથી, એ ખાસ ધ્યાન રાખજો. ઘણા છોકરાઓ એ ભૂલ કરે છે. અહીંયા તમારે એની કિંમત મૂકવાની છે, કારણ કે એ અને બીની કિંમત તમને મળી ગઈ છે. હવે તમારે બાકી શું વધી છે? સીની કિંમત. તો સીની કિંમત જ શોધવાની છે. તો સીની કિંમત મળશે આપણને 2k. પછી આ એ, બી અને સીની કિંમત છે એ વ્યાપક સ્વરૂપમાં મૂકવાની. મૂકીને કે શું કરી નાખવાનો? કોમન કાઢવાનો. એટલે તમને વ્યાપક સ્વરૂપ શું મળશે? દ્વિઘાત બહુપદી તમને મળી જશે. તો આ દાખલો થયો તમારો ઉદાહરણ 4. આ રીતના દાખલા તમારે પરીક્ષામાં અવારનવાર પૂછાતા હોય છે. તો ઉદાહરણ 4 અને ઉદાહરણ 5 આ બંને ઉદાહરણ તમારે તમારી ફેરબુકની અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખવાના રહેશે. અસ્તુ. જય ગુરુદેવ.